નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને હું છું આપની સાથે કશિશ. નોર્મલી તમે મને સ્ટુડિયોની બહાર અલગ અલગ કેફેમાં જતા જોઈ હશે, પણ આજે એક કેફે સ્ટુડિયોમાં આવી ગયો છે. વાત કરી રહી છું 9269 કેફેની. નામ સાંભળ્યું છે તમે? આઈ એમ શ્યોર સાંભળ્યું જ હશે, કારણ કે ગુજરાતના ઘણા બધા જિલ્લામાં કેફે એટલું ફેમસ થઈ રહ્યું છે ખૂબ ઓછા ટાઈમ. કે હું એટલું કહી શકું કે ઇન્ડિયાની સૌથી અફોર્ડેબલ ફ્રેન્ચાઇઝી આપણે આપીએ છીએ. કે આપણા મેનુમાં 100+ વેરાયટીઝ છે, જેની પ્રાઇસ ઓનલી 9 to 69 સુધીની જ છે. એકવાર ફૂડ ટેસ્ટ કરીએ તો વારંવાર આવવાની પણ અહીંયા ઈચ્છા થાય. હવે તમે માનશો નહીં કે હજી વર્ષ જ થયું છે 9269 કેફેને ઓપન થાય, પણ એક જ વર્ષમાં આઈ વુડ સે 100 દિવસમાં 44 આઉટલેટ્સ તો શરૂ થઈ ગઈ અને ટોટલ 62 આઉટલેટ્સના ટોકન નક્કી થઈ ગયા. હવે આવું કેમ થયું? બિકોઝ ખૂબ સસ્તામાં આ કેફેના ઓનર્સ એની ફ્રેન્ચાઇઝી આપે છે. રકમ કઈ ખબર છે? 1,11,000 ઓનલી. ઇમેજિન. અને આટલી રકમમાં તમને બધું જ મળી જાય તો પછી કોણ કેફે કે રેસ્ટોરન્ટ ના શરૂ કરે? બોલો. હવે આખું આનું શું છે લોજિક, કેવી રીતના શરૂઆત થઈ, આઈડિયા કેવી રીતના આવ્યો અને કેવી રીતના અગર આ કેફેની ફ્રેન્ચાઇઝી તમે લો તો તમને ફાયદો થાય, બધું જ આપણે જાણીશું આજના એપિસોડમાં. અને એ આપણને જણાવશે 9269 કેફેના ઓનર વિધિબેન બદિયાની. વિધિબેન, વેલકમ ટુ ગુજરાત ફર્સ્ટ. થેન્ક યુ મેમ. વિધિબેન સાથે આપણે વાતચીત કરીશું, પણ એ પહેલા આ 9269 કેફે ગુજરાતમાં ઘણા બધા જિલ્લામાં ફેલાયેલો છે, એની જર્ની આપણે જોઈ લઈએ. ઓછા રોકાણે વધુ કમાણી કરી શકશો. કેફે ખોલવાનું, ફૂડ બિઝનેસમાં ચમકવાનું તમારું સ્વપ્ન પૂરું કરી શકશો જો તમે ફ્રેન્ચાઇઝી લેશો 9269 કેફેની. કેમ એવું? એ તો તમને જણાવીશું જ, પણ એ પહેલા ચાલો કરીએ સફર 9269 કેફેની ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ધમધમતી ફ્રેન્ચાઇઝીની. અને શરૂઆત કરીએ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં 9269 કેફેની નવી ફ્રેન્ચાઇઝી આઉટલેટના લોકાર્પણ કાર્યક્રમથી. ફ્રેન્ચાઇઝીસ માટે મેં મોબાઈલમાં રીલ્સ ને બધું જોયું હતું. એના હિસાબે પછી હું ગયો અહીંયા આગળ અમદાવાદ એક વસ્ત્રાલમાં છે 9269નું એક કેફે, ત્યાં ગયો. ત્યાંથી ચોટીલા પણ છે, એટલે ચોટીલા મેં ટ્રાય કરી, સારું લાગ્યું. પછી હું પોરબંદર ગયો અને પોરબંદરથી એમનો કોન્ટેક્ટ કર્યો અને પછી મને સારું લાગ્યું એટલે મેં ચાલુ કર્યું. પણ એનું પ્રાઇઝે મેનુ એટલું સસ્તું છે ને, 9269 એનું નામ જ છે, એટલે 9 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને 69 રૂપિયા પૂરું થાય. 69થી વધારે કોઈ બિલ જ નથી બનતું એમ એક આઈટમનું. અમદાવાદમાં પોસ્ટ એરિયા છે, 132 ફૂટ રિંગ રોડ છે અને લોકેશન પણ સારું છે અને ભાવ પણ સારો છે અને આઈટમ પણ અમારી સરસ છે. તો આવો, એમ જરૂરથી આવો. હવે અમદાવાદી ફૂડીઝનો રિવ્યુ પણ જાણીએ. અમે અહીંયા આગળ આવ્યા તો અમને બહુ સારું લાગ્યું. પ્રાઇસ વાઇઝ પણ સારું છે. અહીંયા હું તો એવું સજેસ્ટ કરીશ કે દરેકે અહીંયા આગળ આવી એકવાર ટેસ્ટ કરવો જોઈએ. પ્રાઇસ વાઇઝ બી બહુ સરસ છે. 9 રૂપીસથી તે 69 રૂપીસ સુધી બધી જ આઇટમ સારી એવી પ્રાઇસ વાઇઝ મળી રહે છે. ક્વોલિટી અહીંયાની ખૂબ સારી છે અને પ્રાઇસ બી બહુ જ રિઝનેબલ છે. આ પ્રાઇસમાં તમને ક્યાંય નહીં મળે. અમદાવાદી માટે આ બેસ્ટ જગ્યા છે. તમે અહીંયા આવી શકો છો, વિઝિટ કરી શકો છો. અહીંયા 9269 છે અહીંયા આગળ, અને બહુ બધી જાતના અહીંયા આગળ વેરાયટી ઢોસા બી મળે છે. તમે અહીંયા આવીને ટ્રાય કરી શકો છો. અહીંયાનું ફૂડ સારું છે. મેં મેન્યુ ઓફ આઇટમ્સ મેં ટેસ્ટ કરી. ગાર્લિક બ્રેડ, પીઝા, બર્ગર ટેસ્ટ કર્યું, ઢોસા ટેસ્ટ કર્યા. એ બધું ફૂડ મને સારું લાગ્યું છે અને અફોર્ડેબલ પ્રાઇસ છે 9 to 99માં. એટલે આપણે ક્યારે પણ આવી શકીએ અને એકવાર ફૂડ ટેસ્ટ કરીએ તો વારંવાર આવવાની પણ અહીંયા ઈચ્છા થાય. હવે જોઈએ ત્યાં જ્યાંથી 9269 કેફેનું બીજ રોપાયું.
પોરબંદર શહેરના છાયા ચોકી વિસ્તારમાં પહેલી 9269 કેફેની આઉટલેટ જે ધવલભાઈ પોપટ દ્વારા શરૂ કરવામાં આવી, જેને સફળતાપૂર્વક મેનેજ કરે છે ધવલભાઈના પત્ની. અમારી આ મેઇન બ્રાન્ચ છે જે પોરબંદરમાં આવેલી છે અને તે 9 ડિસેમ્બર 2022 સ્ટાર્ટ કરેલું છે. અને જેવું સ્ટાર્ટ કર્યું એટલે અમને ગ્રાહકોનો ઘણો સારો રિસ્પોન્સ મળેલો છે, જેથી કરીને ઘણા લોકોની અમને ઇન્ક્વાયરી પણ આવેલી છે કે ભાઈ અમારે પણ આ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તો અમે કઈ રીતે કરી શકીએ. એમાં ઘણી ઇન્ક્વાયરી આવેલી, એ પરથી અમે વિચાર્યું કે આને આપણે ફ્રેન્ચાઇઝી પણ દેવાની સ્ટાર્ટ કરવી જોઈએ. સૌથી પહેલી બ્રાન્ચ અમે અહીંયા સુદામા ચોકમાં જે પોરબંદરમાં જ છે ત્યાં સ્ટાર્ટ કરેલી. એ પછી આગળ ઇન્ક્વાયરી જેમ થતી ગઈ એવી રીતે આગળ અમે ફ્રેન્ચાઇઝીઓ પણ દેતા ગયા. અને તેમાં ફ્રેન્ચાઇઝી દેવામાં અમે લોકોએ પેકેજ સ્ટાર્ટ કરેલા છે કે જે 1,11,000થી લઈને 7 લાખ સુધીના પેકેજ આપેલા છે. એમાં ઘણી બધી મશીનરીઓ આવેલી છે, જે કિચન ઇક્વિપમેન્ટ કહી શકે તે બધી એમાં એડ કરેલી છે. આપણી પાસે ફૂડમાં 100+ આઇટમો છે, જેમ પીઝા, બર્ગર, મોકટેલ, મોચીતો, અલગ અલગ જાતના કોલ્ડ ડ્રિંક્સો, મિલ્કશેક છે, કોલ્ડ કોફી છે. ભાવ આપણે 9 રૂપિયાથી સ્ટાર્ટ કરીને 69 છે. આપણું નામ જ છે આપણા ફ્રેન્ચાઇઝીનું 9269, એટલે 9 રૂપીસથી સ્ટાર્ટ કરીને 69 રૂપીસ સુધીના એ લોકો ફૂડ કોઈ પણ ઓર્ડર કરી શકે છે કસ્ટમર લોકો. પોરબંદરને એટલું જ કહેજો કે આવો તમે ફૂડ અમારું ચાખો અને અમને રિસ્પોન્સ આપો કે કેવો લાગે છે. અને તમને આગળ ક્યાંય બિઝનેસ બીજે ક્યાંય પણ કરવો હોય આને લગતો, તો તમે એ માટે ઇન્ક્વાયરી પણ કરી શકો છો અને ફ્રેન્ચાઇઝી પણ આગળ લઈ શકો છો. જ્યાંથી 9269 કેફેની શરૂઆત થઈ હોય, સ્વાભાવિક છે કે ફૂડીઝનો પ્રતિસાદ જ એવો જબરદસ્ત રહેતો હશે કે આવી અકલ્પનીય સિદ્ધિ ધવલભાઈ પોપટના આ ફૂડ બિઝનેસ પ્લાને પ્રાપ્ત કરી છે. હું અહીંયા 9269 છાયા ચોકીમાં જે શોપ આવેલી છે ત્યાં હું આવ્યો છું, અને ત્યાં અમે પીઝા, બર્ગર અને એવી ઘણી બધી જે વેરાયટી છે અમે એને ખાધું છે, અને અમને અહીંયા ખાવાનું ખૂબ ગમે છે. ટેસ્ટ ખૂબ જ સરસ છે, તમે આવીને ટેસ્ટ કરી શકો. પોતાના હોમટાઉન પોરબંદરમાં જ ધવલભાઈએ 2 આઉટલેટ શરૂ કરાવી દીધી. બીજી આઉટલેટની સફર કરીએ, જઈએ પોરબંદરના સુદામા ચોકમાં. અમારે કેફેને વર્ષ દિવસ જેવું થઈ ગયું છે, અમે જે 9269 સ્ટાર્ટ કર્યું છે એને, અને જોવા જઈએ તો ખૂબ સારો રિસ્પોન્સ છે. 1 વર્ષમાં ફાસ્ટ ફૂડની ઇન્ડસ્ટ્રીમાં આ પોરબંદર જેવા સિટીમાં અમને રિસ્પોન્સ આવો મળવો એ બહુ સારી વાત કહેવાય. હું અત્યારે અહીંયા 9269માં આવી છું, અને અહીંયાની ફૂડ ક્વોલિટી પણ બહુ સારી છે અને સ્ટાફ સર્વિસ પણ બહુ સારી છે, ફાસ્ટ સર્વિસ છે. તમે જ્યારે પણ અહીંયા બજાર બાજુમાં જ છે, તમે જ્યારે પણ શોપિંગ કરવા આવો કે અહીંયાથી આવો ત્યારે એકવાર તમે અહીંયા આવીને એકવાર તો ટેસ્ટિંગ કરશો, તમે વારંવાર અહીંયા આવવાનું પસંદ કરશો. રંગીલા રાજકોટના ફૂડીઝની ફૂડ ચોઇસ પણ છે રંગીલી. રાજકોટમાં તો 9269 કેફેની 3 આઉટલેટ્સ છે. બોલો, ચાલો જઈએ આફ્રિકા કોલોની. બેઝિકલી 9269 આપણી ફ્રેન્ચાઇઝી છે, જે આપણે 9 રૂપિયાથી લઈ અને 70 રૂપિયા સુધી 69 આપણે બરોબર છે 69 સુધીનું આપણું જે પ્રોડક્ટ છે એ આપણે આપીએ છીએ ફૂડ પ્રોડક્ટ. કે ભાઈ એક 9269માં આ ફૂડની ક્વોલિટી કોઈ બી પ્રોવાઈડ કરે છે. એમાં બી પર્ટિક્યુલર આ બ્રાન્ચનું હું તમને કહું, મારી બ્રાન્ચનું બરોબર છે, તો આપણે ફૂડની ક્વોલિટી સૌથી બેસ્ટ પ્રોવાઈડ કરીએ છીએ ઇન ધ રાજકોટ. જ્યારે બી એની ટાઈમ કોઈ બી કસ્ટમર આવશે, એમને વિઝિટ કરવી હશે તો એ વિઝિટ બી કરી શકશે. ફૂડ ક્વોલિટી એકદમ સરસ છે. મેં 2-3 વસ્તુ ટ્રાય પણ કરી અને મને ટેસ્ટ એકદમ બરાબર લાગ્યો ને ફ્રેશ એકદમ સર્વ કરીને આપે છે. અને અત્યારની આપણી અમારી જનરેશનની લાઈફસ્ટાઈલને જોતા અને ટ્રેન્ડ જોતા એવું લાગે છે કે ભાઈ અહીંયા વારંવાર આવવું જોઈએ, કારણ કે અહીંયા એ જે લોકો 9 રૂપીસથી લઈને 69 રૂપીસમાં આપણને જે પ્રોડક્ટ્સ આપે છે એ હું નથી માનતો કે આવી ક્વોલિટીમાં ને આટલા બજેટમાં બીજી કોઈ ફ્રેન્ચાઇઝી આપણને પ્રોવાઈડ કરતી હોય. રંગીલા રાજકોટના વિરાણી ચોક વિસ્તારમાં પણ છે 9269 કેફે. ચાલો જઈએ ત્યાં. 9269 મતલબ 69માં ઓવરઓલ તમને બધી વસ્તુ મળે છે, જેમ કે વોફલ્સ છે, પીઝા છે, ફ્રેન્કી છે, જે મોટી મોટી વસ્તુ તમે કોઈ બી હોટલમાં કે બીજા કેફેમાં ખાવા જાઓ છો તો તમે 200, 250, 300થી નીચે મળતું નથી સારી વસ્તુ. જેમાં તમને મેક્સ ટુ મેક્સ 69માં સારી વસ્તુ પ્રોવાઈડ થાય છે, સારી વસ્તુ તમે ગ્રાહકોને ખવડાવી શકો છો. તળેટી જતા એવું લાગ્યા કરે છે, હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે. કહો આથી વધુ શું જિંદગીમાં જોઈએ બીજું? ગઝલ છે, ગીર છે, ગિરનાર છે, સોરઠની ધરણી છે, અને એમાં જૂનાગઢમાં 9269 કેફે છે. અમને ફ્રેન્ચાઇઝી મળ્યા બાદ અમારા
બધા ગ્રાહકોથી અને અમારા નામ 9269 નામ થકી અમને ઘણી બધી ચાહના અને પ્રેરણા મળી અને ફાયદો એ થાય છે કે તમને લો પ્રાઇઝમાં સારી ક્વોન્ટિટી અને ક્વોલિટી વાઇઝ વસ્તુ આપે છે. કેફેની ફ્રેન્ચાઇઝીથી બિઝનેસની સેફટી સારી છે. 40 થી 45% જેવું માર્જિન મળી રહે છે. મોરબીમાં તો 9269 કેફેમાં ફૂડીઝને ગજબ મોજ પડે છે. સાંભળી લો એમની પાસેથી જ કે અમે આ ફ્રેન્ચાઇઝી લીધી અને 2-2.5 મહિના જેવું થયું છે, એટલે અમે ઓલરેડી મોરબી 2 માટે એપ્લાય કરી દીધું છે. એટલે ટૂંક સમયમાં અમારે અહીંયા મોરબી સામાકાંઠે વિસ્તારમાં બીજી ફ્રેન્ચાઇઝી કરવી જ છે. એટલે ચોક્કસપણે હું કહીશ, અને ધવલભાઈનો એનો સપોર્ટ પણ સારો એવો છે આપણે પોરબંદરવાળી મેન બ્રાન્ચેથી. એટલે ચોક્કસ હું સજેસ્ટ કરીશ કોઈ પણને લેવી હોય ફ્રેન્ચાઇઝીની બીજી ફ્રેન્ચાઇઝી તો એ ચોક્કસ લઈ શકે. ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ 9269 કેફેના ફ્રેન્ચાઇઝી આઉટલેટ્સ ધમધમે છે. ચાલો જોઈએ સુરત અને સુરતી લાલાઓ પાસેથી જાણીએ એમને કેટલો ગમ્યો 9269 કેફે. ફ્રેન્ચાઇઝી મળ્યા પછી ઘણા ફાયદા થયા. કસ્ટમરનો સપોર્ટ પણ સારો મળ્યો અમને કે 9269 ફ્રેન્ચાઇઝી કરવા જેવી છે ને બધા કરી શકે એવી છે એમ કે પોતા ઓછા બજેટમાં થાય છે અને માણસને પોતાનું જેટલું બજેટ હોય એમાં એ કરી શકે છે. અહીંયા આવીને પછી મેં જોયું તો અલગ અલગ વેરાયટીઝ ઘણી હતી અને ટેસ્ટ પણ મેં કર્યો તો ટેસ્ટ મને એને સારો લાગ્યો. અને જે આપણે બીજી જગ્યાએ ગમે ત્યાં ખાઈએ કાંઈ પણ વસ્તુ તો એની કરતાં ઓછા રેટમાં કે હાવ સસ્તા આમ ઓછા રેટમાં જ છે કે જેથી મને ટેસ્ટ અહીંયા વધુ સારો લાગ્યો. સંસ્થામાં બધી રીતે એકદમ ચોખ્ખાઈ છે. કિચનમાં અને લાઈવ કિચનમાં બધું બનાવે છે, આપણી સામે બનાવીને આપે છે આપણને. બધા ફૂડ એકદમ મસ્ત છે. બધા અલગ અલગ ટેસ્ટ કર્યા આપણે, બધામાં એકદમ મજા આવી. બધા કરતાં અલગ થોડુંક મળ્યું અને બધા ફ્રૂટ ખાવાની મજા આવે છે. બાલા ત્રિપુરા સુંદરીનું ધામ માં બહુચરનું ધામ બહુચરાજી કે જ્યાં માં સમક્ષ શીશ ઝુકાવવા જશો અને મંદિરની નજીક જ મળશે 9269 કેફે. આમ પબ્લિકને જે મીડિયમ પરિસ્થિતિવાળા હોય એમને બધાને અને જે બહાર જે મહેસાણા સ્પેશિયલ નાસ્તો કરવા જાય છે બધાને અનુકૂળ આવે એ રીતનું કંઈક શોધતો હતો હું. એટલે મારા ધ્યાનમાં આવ્યું કે એક બજેટ વાઇઝ જોવા જઈએ અને ક્વોલિટી વાઇઝ જોવા જઈએ તો બેસ્ટ વસ્તુ હતી. કારણ કે મેં નહીં હોતો 15-20 ફ્રેન્ચાઇઝીઓમાં કોન્ટેક્ટ કર્યા હતા પણ બધાના રેટ થોડા ઊંચા અને થોડા રિઝનેબલ ના હોય ને એવું બધું તકલીફો રહેતી હતી. પછી કોન્ટેક્ટ અહીંયા થયો તો ઓનર છે ધવલભાઈ, એમના ફ્રેન્ચાઇઝીના જે મેઇન ઓનર છે એમની સાથે કોન્ટેક્ટ થયો. એમને મને ગાઈડ કર્યો. પ્લસ જે રેટ વાઇઝ મને જોવા મળ્યું તો રેટ એકદમ રિઝનેબલ હતા એમના. અને પ્લસ મેં ત્યાં રૂબરૂ જઈને ક્વોલિટી બધી ચેક કરી ફ્રેન્ડ સર્કલ સાથે જઈને તો ક્વોલિટી વાઇઝ બી વસ્તુ મને સારી જોવા મળી. નફાનો રોલ તમારે 40%ની આસપાસ તો ગણીને ચાલવાનો છે. એટલું તો બેસે જ છે અને રિસ્ક બિલકુલ નહીં એમ કહીએ બી તો બી ચાલે. 9269 કેફેની જિલ્લાભરની વિવિધ ફ્રેન્ચાઇઝી આઉટલેટ્સની તો સફર તમને ગમી જશે. હવે એક ફૂડી તરીકે અથવા તો એક કોમન મેન તરીકે કે જેનું સ્વપ્ન છે ફૂડ બિઝનેસ શરૂ કરવાનું, તમારા માટે આ ખાસ વાતચીત. ઓકે સો વિધિબેન, સૌથી પહેલા તો મારો ક્વેશ્ચન એ છે કે 9269 નામ કેમ રાખ્યું તમે? કશિશ, આપણે જે નામ રાખેલું છે 9269 કેફે, જે આપણી પ્રાઇસ છે 9 થી લઈને 69 રૂપિયા સુધીની જ, કે આપણા મેનુમાં 100+ વેરાયટીઝ છે જેની પ્રાઇસ ઓનલી 9 to 69 સુધીની જ છે. ધેટ્સ વાય. મતલબ 69 થી આગળ 70 પણ નહીં? નથી મેમ, નથી. અને જોયું કે આમાં કોમ્બોઝ ને બધું પણ મળે છે. વોટ અબાઉટ ધેટ? કોમ્બોઝ પણ છે આપણામાં, ઘણી બધી વેરાયટીઝ છે. અને અત્યારે હું એમ કહી શકું કે 9269 કેફે સૌરાષ્ટ્રમાં એટલી હદે ધૂમ મચાવ્યું છે કે હવે અમે ગુજરાત સાઈડ જઈએ છીએ અને 69માં તમે કોમ્બોઝ ઘણા બધા આપણામાં અવેલેબલ છે. 10+ આઇટમ અવેલેબલ છે મેમ. વેરી નાઇસ એન્ડ એક્સાઇટિંગ. મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ રહેશે કે તમને આ આખો કન્સેપ્ટ લાવવાનો આઈડિયા કેવી રીતના આવ્યો? અમારા જે ઓનર છે એ એકવાર એમને મુંબઈ વિઝિટ કરેલી હતી. ત્યાં એક હતું કે 50 રૂપીઝ ઉપર કોઈ આઈટમ જ નથી. દેટ્સ વાય સરને એવો આઈડિયા આવ્યો કે આપણે કંઈક આવું સ્ટાર્ટ કરીએ અને એટલે અમે એક સ્ટાર્ટ કર્યું છે 9269 કેફે, જે 69 ઉપર અમે કોઈ વેરાયટી આપતા જ નથી. અને શરૂઆતના દિવસો કેવા હતા? શરૂઆતના દિવસો તો હું તમને એટલું કહી શકું કે આપણે કોઈ પણ નવો બિઝનેસ કરતા હશું તો સ્ટ્રગલ તો કરવાના છે, પણ હા મહેનત કરશું તો એનું ફળ જરૂર મળશે. જે અમને અત્યારે હું તમને એમ કહી શકું કે આપણે એક ભવ્ય સફળતા છે કે આપણે 100 દિવસમાં 50થી ઉપર આપણે આઉટલેટ ચાલુ કરી લીધા છે, જેમાં 44 ઓપન થઈ ગયા છે. બાકીના ટોકન અમારી પાસે છે. ઇટ્સ રીલી ઇન્ટરેસ્ટિંગ. એટલે તમારી આટલી મોટી સફળતાની પાછળ એનું કારણ શું? મેડમ, અત્યારે તમને આઈડિયા છે જ કે મોંઘવારીનો એટલો ટાઈમ છે
કે જેમાં માણસને કેવું છે એક સસ્તું અને સારી ક્વોલિટી પ્રોવાઈડ કરે તે વસ્તુ વધુ એ લોકોને ઇફેક્ટિવ લાગશે. દેટ્સ વાય અમે એ કન્સેપ્ટ સાથે આગળ વધ્યા છીએ અને એ કન્સેપ્ટમાં અમે આગળ એટલા માટે જ સફળતા મળી છે કેમ કે આપણે એક પ્રાઇસ જે છે એ આપણો કી પોઈન્ટ છે 69 અને તમે અત્યારે જોવો છો કે 100 રૂપીઝમાં કાંઈ નથી આવતું અને આપણે 100 રૂપિયામાં એ કાંઈ પણ ખાઈને પણ જશે અને સાથે એક ડેઝર્ટ પણ લઈને જશે. તો દેટ્સ વાય અત્યારે અમને વધુ પડતું એક્સેપ્ટન્સ લોકો સાઈડથી મળે છે અને હું એમ કહી શકું કે આપણું એક પોકેટ ફ્રેન્ડલી મેનુ છે. તો વિધિબેન અત્યારનું કેવું છે કે લોકો પ્રાઇવેટ જોબ કરતા હોય સાથે સાથે એમનો સાઇડ બિઝનેસમાં એમને ક્યાંક ફૂડ બિઝનેસ કરવાની ડ્રીમ હોય અને એમાં જોડે જોડે એમને કંઈક એવી રીતના કોર્ડિનેશન જોઈતું હોય કે બંને પ્રોપર ચાલે. તો એના વિશે તમારે એવા કોઈ તમારી જે આટલી બધી આઉટલેટ્સ ઓપન થઈ છે એમાં કેવી રીતનું આખો સીન છે? મેડમ હું એટલું કહી શકું કે અમારા જે 44 આઉટલેટ ઓપન થઈ ગયા છે એમાં 26 આઉટલેટમાં જે લેડીઝ રન કરે છે અને બીજી વસ્તુ કે 20 બાકીના જે છે એમાં જે લોકો આવેલા છે એ ફૂડ બિઝનેસ એની માટે નવો બિઝનેસ છે કે જેને ક્યારેય ફૂડ બિઝનેસ એની જોબ કરતા હોય કે બીજું કંઈ કરતા હોય એની સાથે એના ફૂડ બિઝનેસ સાથે જોડાયેલા છે. તો એ લોકો અત્યારે બહુ સારી રીતે રન કરે છે. તો જે લોકો થોડું પણ કન્ફ્યુઝન ક્રિએટ એમના મનમાં થતું હોય તો એકવાર મારો કોન્ટેક્ટ કરજો અને ખાસ હું એ કન્ફ્યુઝન દૂર કરીશ. એ 100%ની વાત છે. ઇટ્સ રિયલી નાઇસ. આ જે પ્રાઇસ છે જે તમે ફ્રેન્ચાઇઝી ઓનરને ઓફર કરો છો લાઈક 1,11,000 એક રેસ્ટોરન્ટ કેવી રીતના ઓપન થઈ શકે? કેવી રીતના એ લોકોને ફાયદો થાય છે અને આખો પ્લાન શું હોય છે એમને આપવા માટેનો? કશિશ આપણે જે મોડ્યુલ આપીએ છીએ કે હું એટલું કહી શકું કે ઇન્ડિયાની સૌથી અફોર્ડેબલ ફ્રેન્ચાઇઝી આપણે આપીએ છીએ જે 1,11,000માં છે જેમાં કિચનનું પૂરેપૂરું સેટઅપ આપણે કરી આપીએ છીએ, મશીનરી બધા આપણે પ્રોવાઈડ કરીએ છીએ. ઇવન એ લોકોને બિલિંગનો પણ કોઈ જાતનો ક્વેશ્ચન નથી. સોફ્ટવેર સહિત આપણે બધી વસ્તુ એ લોકોને પ્રોવાઈડ કરીએ છીએ. જે બહારનો લોગો છે એ પણ આપણે આપીએ છીએ. 32 ઇંચનું ટીવી પણ આપીએ છીએ. ઇટ મીન હું એમ કહી શકું કે એ લોકોએ ખાલી એક દુકાન શોધવાની છે, બાકી બધું અમારી ઉપર મૂકી શકે. વાવ. અને જેને તમને કોન્ટેક્ટ કરવું હોય કેવી રીતના કરી શકે? મેડમ 9269 કેફેની ફ્રેન્ચાઇઝી જો કોઈ પણ જોતી હોય તો આપણે એક ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે 9269 કેફે ફૂડ એન્ડ બેવરેજીસ કરીને અને પ્લસ આ સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે એમાં તમે વોટ્સઅપ પર કોલ કરી શકો છો જેનાથી અમારો સંપર્ક થશે. એન્ડ વધુ એક ક્વેશ્ચન કે તમારી ફ્રેન્ચાઇઝી લેવાથી ફ્રેન્ચાઇઝી ઓનરને શું ફાયદો થાય? ફ્રેન્ચાઇઝી ઓનરને તો ફાયદો છે જ કે એટલા એક નાના એવી અમાઉન્ટથી તમે એક મોટું એવું સ્ટાર્ટઅપ કરી શકશો. 1,11,000 એટલે બહુ નોમિનલ અમાઉન્ટ છે જેનાથી તમે એક ફૂડ બિઝનેસ સ્ટાર્ટ કરી શકશો અને એમને તો ફાયદો છે જ સાથે કસ્ટમરને પણ છે કે એક અફોર્ડેબલ પ્રાઇસથી એક સારું એવું તમને એક ફૂડ અમે પ્રોવાઈડ કરી શકીએ છીએ. એ મેઇન ફાયદો છે. રિયલી નાઇસ. એટલે ફૂડની એટલી વાત આવી છે એટલે પહેલાં એક સવાલ પૂછવાનો રહી ગયો કે કઈ કઈ ફૂડ આઇટમ્સ અવેલેબલ છે તમારા કેફેમાં? આપણામાં ઘણી બધી ફૂડ અને બેવરેજીસ બંને આઇટમ અવેલેબલ છે. 100+ આઇટમ છે. પીઝા છે, બર્ગર છે, મોમોઝ છે જે હું એમ કહી શકું કે 10 ટાઈપના મોમોઝ અમારા મેનુમાં અવેલેબલ છે. સાઉથ ઇન્ડિયન વસ્તુ ઘણી બધી છે કે જે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં આપણે સર્વ કરી શકીએ. એટલે બેવરેજીસમાં હું તમને કહી શકું તો મોઝીટો છે, મોકટેલ છે, ઘણા બધા મિલ્કશેક છે, ઘણી બધી વસ્તુ આપણા મેનુમાં અવેલેબલ છે મેમ. એન્ડ ઓનલી ટિલ 69 એનાથી આગળ જાય નહીં. અત્યારે તો તમે અહીંયા અમદાવાદની જ વાત કરું કે તમારે મોકટેલ પીવી હોય તો 200 ઉપર મતલબ બધા 200 ઉપર જ પ્રાઇસ હોય એનાથી નીચે તમને એક મોકટેલ ના મળે અને એ બધું અંડર 69. યસ મેમ. હું તમને મોકટેલ મોઝીટોનું કહું તો આપણામાં 40 રૂપીઝ જ છે એમના. માય ગોડ, આઈ નીડ ટુ બી હું બહુ જલ્દી આપીશ યાર સિરિયસલી. એક્ઝેક્ટલી મેમ. વેલકમ. કેમ કે આપણું અમદાવાદમાં 2 આઉટલેટ છે, વસ્ત્રાલમાં છે અને બીજું જે છે નારણપુરામાં છે. તો મોસ્ટ વેલકમ અને આવો અમદાવાદીઓ અને તમે પણ એકવાર ટેસ્ટ કરો અને હું એવું વિચારીશ કે તમે એકવાર ટેસ્ટ કરીને અમારી જો કંઈ ભૂલ હોય તો અમને કહો અને બાકી તમે ફ્રેન્ચાઇઝી લેવા માટે અમારો સંપર્ક કરો. બિલકુલ. એ તો ચલો આપણે વાત થઈ. સાથે થોડુંક આપણે પ્રોફિટની વાત કરીએ કે 1,11,000 રૂપિયા અગર કોઈ ફ્રેન્ચાઇઝી ઓનર ઇન્વેસ્ટ કરે છે એની સામે એમને પ્રોફિટ કેવી રીતનું થાય છે અને કેટલું થાય છે અરાઉન્ડ એપ્રોક્સ એવરેજ? આપણી પાસે જે ફ્રેન્ચાઇઝી લે છે એ પછી એને ફૂડ આઇટમમાં એપ્રોક્સ હું કહી શકું 50% આપનો એનો પ્રોફિટ માર્જિન રહેશે. વાવ યાર, રિયલી ઇમ્પ્રેસિવ એકદમ. આટલું તમે કર્યું કે લાઈક 100 ડેઝમાં ટોટલ 62 આઉટલેટ્સ તમારી ઓલમોસ્ટ ડન છે. ફ્યુચરમાં આગળ શું પ્લાન છે વિસ્તરણનો, ઇમ્પ્રોવાઇઝેશનનો? મેડમ અત્યારે હું એવું કહી શકું કે અમે પહેલાં સૌરાષ્ટ્ર કવર કરેલું હતું, હવે અમે ગુજરાત સાઈડ આવ્યા છે અને મારો ફ્યુચર પ્લાન એવો છે કે હું ઘણા બધા સ્ટેટ્સમાં અવેલેબલ હોઉં. એ મારો મેઇન ફ્યુચર પ્લાન છે.
અને જે તમે આગળ ટાર્ગેટ નક્કી કર્યો હશે કે હવે ચલો 1 વર્ષ થયું અને તમે 100 ડેઝમાં આટલા કર્યા હતા, તો હવે લાઈક ફોર 2 યર્સ કે કેવી રીતના 2 યર્સમાં તમે ક્યાં જોવો છો તમારે આ 9269 કેફેને? અમે એવું એક ગોલ કરેલું હતું કે 31 ડિસેમ્બર સુધીમાં અમારા 150 આઉટલેટ થવા જોઈએ, જેના ઉપર અમે અત્યારે બહુ સારું એવું વર્ક કરીએ છીએ. અને હા, કસ્ટમરનો મને રિવ્યૂ એટલો સારો આવે છે કે મને એવું લાગે છે કે હું 150 નહીં પણ 200 સુધી પહોંચી જઈશ. ઓલ ધ વેરી બેસ્ટ. અને લાસ્ટ મારી એ વાત કે અત્યારે કેવું છે વિધિબેન કે અગર લાઈક લોકો પ્રાઇવેટ જોબ કરીને કંટાળી જાય છે, 9 to 5 ની જોબ, એ લોકોને એમ લાગે કે એક બિઝનેસ કરવો છે, કારણ કે એક આનાથી થતું નથી. ઘણા એવા લોકો હોય છે કે જે પ્રાઇવેટ જોબની સાથે સાથે સાઈડમાં કંઈક બિઝનેસ કરતા હોય છે અને ફર્સ્ટ ઓપ્શન એમનો એ હોય છે કે ફૂડ બિઝનેસ કરીએ, બિકોઝ ફૂડ બિઝનેસ એક એવો બિઝનેસ છે કે ક્યારેય એમાં તમે કહો રિસેશન નથી આવવાનું. લોકો ખાવાના જ છે, બહાર તો ખાવાના શોખીન થઈ ગયા છે લોકો. એમને શું કહેવા માંગશો કે એમને બિકોઝ ઇન્વેસ્ટમેન્ટના કારણે ક્યાંક એ લોકો પાછા પડતા હોય અને એમની પાસે મેન પાવર કદાચ ઓછું પડતું હોય એટલે પાછા પડતા હોય, ક્વોલિટી મેન્ટેન ઇન્વેસ્ટમેન્ટ એ લોકોને એટલું હાઈ લેવલનું એ લોકોને કરવું પડે કે સામે ક્વોલિટીને પછી બાંધછોડ કરવી પડે, એમને તમે તમારા કેફેમાં ઇન્વેસ્ટ કરવા માટે શું કહેવા માંગશો? હું એટલું કહી શકું કે ફાઇનાન્શિયલ રીતે તો 1,11,000 જે બહુ મોટી અમાઉન્ટ નથી, કે તમે એક નાનું સ્ટાર્ટઅપ કરતા હોય તો એક નોમિનલ અમાઉન્ટથી તમે ચાલુ કરી શકશો. પ્લસ બીજી વસ્તુ છે મેન પાવર. તો મેન પાવરમાં હું એટલું કહી શકું કે જેને એક મેગી બનાવતા આવડે એને અમારી સાઈડથી લાઈફ ટાઈમ ટ્રેનિંગ સપોર્ટ ફ્રીમાં છે, તો સેફ બનાવવાની જવાબદારી અમારી રહેશે. એન્ડ અબાઉટ ક્વોલિટી કંટ્રોલ ને એ બધું તમારા કેફેમાં કેવી રીતનું હોય છે? ફૂડ બિઝનેસમાં ખાસ એવી જરૂરિયાત હોય છે કે આપણી ક્વોલિટી મેન્ટેન રાખવી. જે પહેલી વાર આપણે કસ્ટમરને આપી છે એ ગમે ત્યારે આવે તો એને એની એ જ ક્વોલિટી આપણે પ્રોવાઈડ કરીએ, એ મહત્વ હોય છે. દેટ્સ વાય 9269 કેફે એક હું એવું કહી શકું કે એક એવી ફ્રેન્ચાઇઝી છે જે અમે તમને જે ફૂડ ટેસ્ટ કરાવીએ છીએ એ તમારો ટેસ્ટ કસ્ટમર સુધી પહોંચે છે કે નહીં ત્યાં સુધીની જવાબદારી અમારી રહેશે. એટલે અમારો મેઇન શેફ હશે એ તમારે ત્યાં આવીને વિઝિટ લેશે અને ખાસ કે તમે જે ફૂડ પ્રોવાઈડ કરો છો એ અમારી રેસિપીના અંડરમાં કરો છો કે નહીં. એટલે હું એમ કહી શકું કે જો તમારી ઉપર માર્ગદર્શન રહેશે તો તમે જે કોઈ પણ જાતની ભૂલ કરતા હશો તો તમને આઈડિયા આવશે. હા, તમારો મેસેજ એ લોકોને કે જેમને ફૂડ બિઝનેસ ખોલવો છે પણ ક્યાંક એ લોકો પાછા પડી રહ્યા છે? હું એમ કહી શકું કે 1 થી લઈને 2 થી લઈને અમે એટલા આઉટલેટ સુધી પહોંચાય છે, તો તમારા જ સપોર્ટને લીધે અમે અહીંયા સુધી પહોંચ્યા છે. તો એક મનમાં તમારો વિચાર ક્યાંય અટકેલો હોય કે હું એક નાના પાયેથી બિઝનેસ કરવા માંગતી હોય તો તમે મને એક કોલ કરો અને હું તમને એટલું હું કન્ફર્મ કરાવી શકીશ કે તમારા ઘણા બધા ક્વેશ્ચનનું સોલ્યુશન આપી શકીશ. તો અમારી સાથે જોડાઓ અને અમને પણ બહુ ખુશી થશે કે તમે 9269 કેફેના મેમ્બર બની ચૂક્યા છો. બિલકુલ, થેન્ક યુ સો મચ વિધિબેન, ખૂબ મજા આવી ગઈ વાત કરીને. અને આ એક નવું જાણવા મળ્યું છે કે ખૂબ ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં તમે આટલું સારું પ્રોફિટ અર્ન કરી શકો છો. લાઈક 1,11,000 એક કેફેમાં તમે ઇન્વેસ્ટ કરો, લાઈક અત્યારે બેઝિકલી નોર્મલ આઈ થિંક રેટ 5 to 6 એટલીસ્ટ લેક્સ જેવું લાઈક જોઈતું હશે અને એની સામે આટલા ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં તમને બધું જ મળી રહે એન્ડ એની સામે તમને પ્રોફિટ પણ એટલો સારો મળે ને બધું ધ્યાન રાખવામાં આવે તો બીજું શું જોઈએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ચલો તો બહુ મજા પડી. એક નવો જ કન્સેપ્ટ આપણી સામે આજે આવ્યો છે. આઈ એમ શ્યોર કે તમે આખી જે ફિલ્મ હતી 9269 કેફેની જર્ની તમે જોઈ, કેવી રીતના તમે એમની સાથે સંકળાઈ શકો, એમની જોડે સંપર્કમાં આવી શકો છો, કેવી રીતના તમે એમની ફ્રેન્ચાઇઝી લઈ શકો છો અને તમારું એક ફૂડ કેફે રેસ્ટોરન્ટ ઓપન કરવાનું કંઈક તો ડ્રીમ હોય જ, કારણ કે બધાને હવે તો ફૂડ બિઝનેસ એટલો ફાયદાકારક છે કે થઈ જ જાય છે. એ પૂરું કરી શકો તમારું ડ્રીમ. એના માટે અમે બધી ડિટેલ તમને આખા એપિસોડ દરમિયાન આપી છે. વિધિબેને પણ ઘણું બધું તમને કીધું છે. સંપર્ક કરવાનું ભૂલતા નહીં અને હા, જોતા રહો ગુજરાત ફર્સ્ટ, તમારી સાથે તમારી માટે. આવજો.